जय गजानन जय माताजी। नवा वर्षનું મુહૂર્ત આપણે ક્યારે ને કઈ રીતે કરવું જોઈએ કે જેના કારણે આપણા જીવનની અંદર આપણા ધંધાકીય ક્ષેત્રની અંદર આપણે પ્રગતિશીલ બની શકીએ। જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયો દરેક હિન્દુ સનાતની સુધી શેર જરૂરથી કરજો। સૌ ભક્તોને મારા તરફથી શુભ દીપાવલી, નવા વર્ષના રામ રામ। તો ચાલો જાણીએ કે હવે આપણે મુહૂર્ત ક્યારે કરવાનું છે। આપણા ધંધાનું, દુકાનનું કે કંઈ પણ મુહૂર્ત આપણે કરવાનું હોય નવા વર્ષનું તો આપણે ક્યારે કરવું જોઈએ। એમ કહેવાય 21 ઓક્ટોબર 2025ના સાંજે 5:53 પ્રતિપદા ચાલુ થઈ જાય છે, એટલે કે બેસતું વર્ષ ચાલુ થઈ જાય છે। બીજા દિવસે 22 તારીખે 8:16 સુધી રાત્રિના સારામાં સારું મુહૂર્ત આપણે છે। એમાં પણ વિશેષ આપણે સારું મુહૂર્ત જોવા જઈએ તો 22 તારીખે સવારે 6:43 લઈ અને 8:08 સુધીમાં આપણે મુહૂર્ત કરવું જોઈએ। ત્યારે ન કરી શકીએ તો બપોરે 10:58 લઈ અને 12:24 સુધીમાં સારું મુહૂર્ત છે। પછીનું મુહૂર્ત આવે છે ભાઈબીજનું। ભાઈબીજનું સારામાં સારું મુહૂર્ત જો આપણે જોવા જઈએ તો 23 ઓક્ટોબરના બપોરે 1:13 લઈ અને 3:28 સુધી સારામાં સારું મુહૂર્ત છે, જેમાં આપણે મુહૂર્ત કરી શકીએ। પછીનું સારામાં સારું મુહૂર્ત આવે છે 26 ઓક્ટોબર 2025, જે લાભ પાંચમ કહેવાય કે આ દિવસે મુહૂર્ત કરવાથી આપણને ધંધામાં લાભ જ થાય છે। તે દિવસના મુહૂર્તનો સમય છે સવારે 6:41 લઈને સવારે 10:29 સુધી। તો આ સમય દરમિયાન આપણે મુહૂર્ત કરવું જોઈએ। કઈ રીતે મુહૂર્ત કરવાનું છે કે તમે જ્યારે મુહૂર્ત કરો ત્યારે ભગવાન ગજાનન ગણપતિનું 3 વાર મનમાં નામ બોલો। એક શ્રીફળ છે એ તમારા ધંધાના સોપાનની અંદર થોડું ફેરવો। ત્યારબાદ ભગવાનને દીવો પ્રજ્વલિત કરી મનની ઈચ્છાઓ મનથી હૃદયથી પ્રાર્થના કરો। ત્યારબાદ શ્રીફળ વધેરો સહેજ ભગવાનને અર્પણ કરો, આરતી કરો અને ગોળ ધાણાથી મોઢું મીઠું કરો। ત્યારબાદ તમે ચંદન, કંકુ કે હળદરથી તમારા ધંધાકીય ક્ષેત્રની જગ્યા ઉપર એટલે કે તમારા મુખ્ય દ્વાર ઉપર ઓમકાર કરો, શ્રી સવા કરો, સ્વસ્તિક કરો અને લક્ષ્મી પગલાં અંદરની તરફ આવતા હોય એ રીતે કરો। આટલું કર્યા પછી તમારા મંદિરની પૂજા કરો, મંદિર ઉપર શ્રી સવા લખો, ઓમ લખો અને સ્વસ્તિક કરો। તમારા કુળદેવીને, તમારા ઈષ્ટદેવને, ભગવાન ગજાનન ગણપતિ મહારાજને પ્રાર્થના કરી અને તમારા નવા વર્ષની તમે શરૂઆત કરો। જય ગજાનન, જય માતાજી।